દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવ્યા ડેડિયાપાડા. પહેલા આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા પરિષદના કાર્યક્રમમાં 15 દિવસ પછી બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવવાના ભાગરૂપે ડેડિયાપાડામાં આવ્યા. એટલે બિરસા મુંડાને દેશ ઓળખે, આદિવાસી ઓળખે, એ મુખ્ય ઉદ્દેશ હતો. અને બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજ કંઈક પ્રેરણા લે કે બિરસા મુંડાએ શિક્ષણ પર ભાર અંગ્રેજોની સામે લડ્યા છે. અંગ્રેજોની સામે લડતા લડતા બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવી છે. બિરસા મુંડાએ એ વખતે દેશ ગુલામ હતો ત્યારે શિક્ષણ પર ભાર મૂક્યો છે. આદિવાસીઓને કેટલાક ખોટા વ્યસનો છે, અંધશ્રદ્ધા છે, કુરિવાજો છે, એમાંથી મુક્ત થઈ અને અંગ્રેજી શિક્ષણ મેળવવાની એમને વાત કરી છે. મોદી સાહેબ આ જ વાત કરે છે. ડેડિયાપાડા હોય કે પછી કોઈ પણ જગ્યાએ આજે બિરસા મુંડા આખા જન્મજયંતિ ઉજવવાના જે કાર્યક્રમો, બાકી બિરસા મુંડાને કોણ ઓળખતું હતું? બિરસા મુંડાને સાચી ઓળખ આપી હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને આજે એ દેવમોંગરા ગયા, ડેડિયાપાડાથી દેવમોંગરા. ત્યાં દેવમોંગરા એને 1.5 કલાક સુધી નર્મદા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાના જે વિદ્યાર્થીઓ હતા એમની સાથે વાર્તાલાપ કર્યો. અને એ થકી આખા ગુજરાતમાં નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લાને એક મેસેજ આપ્યો શિક્ષણનું મહત્વ શું છે અને ટ્રાઇબલ બાળકો પણ કઈ રીતના સારું શિક્ષણ મેળવી શકે છે, એ આખો એમની સાથે 1.5 કલાકના વાર્તાલાપમાં. અને એના કારણે આજે નર્મદા જિલ્લો ગુજરાતમાં 10મા ધોરણના બોર્ડમાં ફર્સ્ટ નંબર પર આવ્યો છે. આ મોદી સાહેબના આ દેવમોંગરાના કાર્યક્રમ, ડેડિયાપાડા કાર્યક્રમના કારણે. એ સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી આવે તો એની સાથે બધી જ પ્રકારની સુવિધા હોય. એના હેલીપેડ પર અલગ અલગ આખી ટીમ આવતી તો હેલીપેડ બનાવવો પડે, એ પ્રકારના રોડ પણ થોડા બનાવવા પડે. બધી જગ્યા હોય છે આખા દેશમાં, આખા વિદેશમાં પણ. તમે આજે ત્યાં કોઈ એમનો પ્રાઇમ મિનિસ્ટર હોય તો એનું સારું દેખાય, એની સારી સુવિધા, એ દેખીતી વાત છે. ભૂતકાળમાં પણ તમે જોશો તો આ પ્રકારના પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી હોય ત્યાં જે પ્રકારની સુવિધા હોય ત્યાં એ કરવી પડે. તો એના માટે ડોમ બનાવ્યા હતા આદિવાસીઓ માટે. એટલી સરસ સુવિધા આદિવાસીને લાવવા માટે બસો મૂકી હતી, અમે મુકાઈ હતી. અમે કીધું મારો આદિવાસી ટેમ્પામાં નહીં આવે, મારે આદિવાસીને બસો મુકાય. સરકારી મારી વાત મૂકી કે દેશના પ્રધાનમંત્રી આવે છે તો ટેમ્પા નથી મૂકવા, આપણે બસો મુકાવી. સરસ પ્રકારનો ડોમ અમારા આદિવાસી પણ જોઈએ કે ડોમ કઈ રીતના હોય. અને તે ડોમમાં લોકોને બેસાડ્યા, સારું જમવાની સુવિધા આપી, તમામ પ્રકારની સુવિધા આપી, પીવાના પાણીથી માંડી કોઈ લોકોને કોઈ તકલીફ નહીં પડે આદિવાસીને.